ભાવનગરના લઠ્ઠાકાંડ મામલે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ કેસમાં ઝડપાયેલા તમામ 13 આરોપીઓને આજે ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હવે કોર્ટ દ્વારા તમામ 13 આરોપીઓના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ભાવનગરના લઠ્ઠાકાંડ મામલે પોલીસની તપાસ હવે વધુ ઝડપી બનશે। પોલીસે પકડેલા કુલ 13 આરોપીઓને આજે ભાવનગરના ત્રીજા એડિશન જજ ડી.સી. જાજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ પરિસરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। કોર્ટમાં પોલીસે આરોપીઓના રિમાન્ડની માંગ કરી હતી। પોલીસની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે તમામ 13 આરોપીઓના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે આગામી 10 દિવસ આ કેસની તપાસ માટે ખૂબ જ મહત્વના રહેશે। પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરીને આ સમગ્ર ડુપ્લિકેટ દારૂના નેટવર્કની કડીઓ શોધવાનો પ્રયાસ કરવામાં આવશે અને સૌથી મોટા સવાલો એ છે કે આખરે આ ડુપ્લિકેટ દારૂ ક્યાં તૈયાર કરવામાં આવતો હતો? આ સમગ્ર કૌભાંડ પાછળ મુખ્ય વ્યક્તિ કોણ હતું? દારૂ બનાવવા માટેની સામગ્રી અને કેમિકલ ક્યાંથી આવતું હતું? આ ડુપ્લિકેટ દારૂ કોને અને કયા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવતો હતો? અને સૌથી મહત્ત્વનું, આ નેટવર્કમાં હજુ કેટલા લોકો જોડાયેલા છે? પોલીસ હવે આરોપીઓની પૂછપરછ સાથે આ સમગ્ર નેટવર્કની એક કડી જોડવાનો પ્રયાસ કરશે। સાથે જ આરોપીઓના એકબીજાના સાથેના સંપર્કો, નાણાકીય લેવડ દેવડ અને ડુપ્લિકેટ દારૂના સપ્લાયન્સને લઈને પણ તપાસ કરવામાં આવશે। 10 દિવસના રિમાન્ડ મળતા હવે પોલીસને તપાસ આગળ વધારવા માટે પૂરતો સમય મળ્યો છે। ત્યારે આગામી દિવસોમાં આ કેસમાં વધુ નામ સામે આવે છે કે નહીં અને ડુપ્લિકેટ દારૂના નેટવર્કની પાછળનો મુખ્ય ચહેરો કોણ છે તેના પર સૌની નજર રહેશે। ભાવનગર લઠ્ઠાકાંડ મામલે તપાસ હવે નિર્ણય તબક્કા પહોંચી છે। 10 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસની પૂછપરછમાંથી શું બહાર આવે છે તે આગામી દિવસોમાં ખૂબ જ મહત્વનું રહેશે। આ કેસમાં સામે આવતી દરેક મહત્વની માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું। અમારાથી જોડાયેલા રહો। ચક્રવાત ન્યૂઝ સાથે તમે જોડાયેલા રહો આગળની માહિતી માટે। નમસ્કાર।